કામ કરતો જો ભાઈ. શું કહું? એટલે આજ આ ઢોરાવાળીને કદાચ ઝાલા, બાકી જેટલો ખાડો પૂરો કરીને ઊંચું લેવું પડ્યું છે એ તો અહીં બેઠી એને ખબર પડે છે ભાઈ. ન કે હું તો આ બીજી વાર આવ્યો છું ભાઈ, પણ હું હાલવા માંડું જેટલા વરા મોર ચા કોના પેઢીએ જેટલો ખાડો હતો એ ગોતી નાખું ભાઈ. હો તો જ એવા કાંકરા નીકળે ને ભાઈ. એટલે વધુ ઝાલા બોલવું નહીં ભાઈ. મારો નારાયણ એવું કહે. અને કદાચ રાત દાડો એ મેરડીનું ધૂપેલ્યું કદાચ એની રટણ કરી હોય છે ભાઈ. તો આ ઝાલા જે કદાચ સપના જોવો ને એનેથી પૂરા થાય ભાઈ. અને એની માટે પ્રયાસ કરતા રહેવું પડે ભાઈ ઝાલા. વડના થળિયા હેઠે બેસીને ના જોવાય ભાઈ. શું કહું? એની માટે કાર્યરત રહેવું પડે અને મોર થવું પડે ઝાલા. બાકી તમે સારા કામમાં નીકળશો એટલે 100 જણા તમને પગ ઝાલવાવાળા આવશે ભાઈ. પણ આપણે સારું જ કરવું છે તો કરવાનું હોય. ઉપર બેઠો છે બધું ધ્યાન રાખે છે ભાઈ. શું કહું? નકર આયા ચમ કોઈ ચોર ને ડાકુ આવીને બાપુને બંદૂક મેલીને પૈસા ના લઈ ગયા ભાઈ. હા, તમને મને ગાડીઓ લઈને જ્યાં હોય તો કાંઠલા ઝાલીને લઈ લે હે ભાઈ. તો આમની પાસે તમ ના આયા. આ તો એવડે કહેતા નહીં અમારી પાસે હું છે ચમ તમે હક ના લેવા દો ભાઈ. એટલે ઝાલા મારો નારાયણ એવું બોલે છે ભાઈ, કારણ કે કંઈક કયા વગર તો કંઈક થતું નહીં ભાઈ. અને એમને કહેવું નહીં, મારે નથી જણાવવું ભાઈ. શું કહું? જેથી રામના ઘરે જવાનું થઈ છે એમને મારે તેથી તો જગત જાણશે ને કે શું હતું ભાઈ. ઝાલા એટલે એ ભજન એ પુનય અને આ માટીની જગત કહેતું આવ્યું. હું ને કે આ કાયા તો માટીની છે ભાઈ, અને એક દી માટી થવાની. પણ એમાં રેલો જીવ રહ્યો ને ભાઈ, એ જીવ અમર થઈ જાય ભાઈ. અને જેની પેઢીએ પુનય હોય, જેનો પ્રભુ હોય, જેના મહાદેવ જીવાનો આશ્રય હોય ચાલા, એ નામ જગત લેવાય છે. બાકી એક જ નામના અસંખ્ય માણસ આ ધરતી ઉપર આવીને જતા રહ્યા, કોઈને યાદ કરવાનો ટાઈમ નહીં. પણ ઝાલા જેને ધર્મ હાટું કદાચ રાણા પ્રતાપ જોઈ લો, શિવાજી મહારાજ જોઈ લો, રાણી લક્ષ્મીબાઈ જોઈ લો ઝાલા, આજ વર્ષો પછી લોકોને એ નહીં યાદ. આમ થાય ને આમ ના થાય. શું આપણા માણાથી જાજુ તો ના થવાય કંઈ નહીં. સાધુડાય ના થઈ જઈશું ને વીર પુરુષે નહીં થઈશું, ખાલી માણા થઈ જાવ તોય બહુ થઈ ગયું ભાઈ. એટલે ગોવિંદભા ખૂબ મજા મારું ને નારાયણ બોલે ભાઈ. શું કહું પરિણભાઈ? હવનું સારું આવું મારો મહાદેવ બોલે છે ભાઈ. એટલે ગોવિંદભા આયા છે તો જવું પડશે. ઝાલા સવારે વહેલા પરોડિયું ઉગે એટલે મહેનત મજૂરીએ મારે જવાનું છે ભાઈ. એટલે ઝાલા આજ કદાચ આ મેલડીના નિમિત્તે કદાચ આ મનહર ભારતીનો કદાચ આજુબાજુના ગામનો ભાવ ધરીને આ જે માણા આવ્યું છે ભાઈ. મારો નારાયણ એવું કે જો સાચું મન રાખીને સાચો વર્તો કરીને આજ કદાચ આ સાંભળ્યું હોય છે, આ દિવે કદાચ દર્શન કર્યા હશે ભાઈ, એની પેઢીએ કાંટા નહીં વાગે. આવું મારો મહાદેવ બોલે. શું કહું ભાઈ? ઝાલા ગોવિંદભા વગાડજે ભાઈ, બે ટોકા પાડી દે ભાઈ. 900 વર્ષ પહેલા રચના રે રચાઈ દાદા. 900 વર્ષ પહેલા રચના તે રચાઈ, ચારણની દીકરીની યાદરૂ બચાઈ. 900 વર્ષ પહેલા રચના રચાઈ, એના રે બાળની યાદરૂ બચાઈ. એવી રે ખબર નથી વાતું રે જુદી હતી, એની રે ખબર નથી વાતું રે જુદી હતી. ઘોડાના ભાગોળમાં રચના તે રચાઈ રચાઈ. હે સમય જુદો હતો વખો બપરો હતો, સમય જુદો હતો વખો બપરો હતો. ઘોડાના ભાગોળમાં રચના તે રચાઈ. 900 વર્ષ પહેલા રચના તે રચાઈ.